वडोदरा शहर कांग्रेस समिति की ओर से आदिवासी अधिकार संविधान सम्मेलन का आयोजन करवाया जाने वाला है, जिस बारे में ज्यादा जानकारी देने के लिए आज पत्रकार परिषद बुलाई गई थी। दरअसल इस सम्मेलन के तहत कांग्रेसी अग्रणी राहुल गांधी भी अपनी मौजूदगी दर्ज करवाने वाले हैं। तब कांग्रेसी अग्रणी राहुल गांधी के वडोदरा दौरे से पहले ये पत्रकार परिषद आयोजित हुई थी, जिस दौरान कांग्रेस के प्रदेश प्रमुख अमित चावड़ा, साथ ही वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और अन्य अग्रणी मौजूद रहे थे। तब इस पत्रकार परिषद के तहत आदिवासी अधिकार संविधान सम्मेलन के बारे में ज्यादा जानकारी दी गई और साथ ही इस दौरान कांग्रेसी अग्रणी राहुल गांधी, जो कि वडोदरा शहर के मेहमान बनने वाले हैं, इस बारे में भी विस्तृत में जानकारी पत्रकार परिषद के तहत दी गई। खास કરીને આપણા ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આખો આદિવાસી વિસ્તાર છે। આ કોઈ સંમેલન એટલે બહુ મોટી હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત કરીને ભાષણ કરવા માટેનો કાર્યક્રમ નહીં, પણ આખા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જે રાજકીય રીતે કામ કરે છે, સામાજિક રીતે કામ કરે છે, શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે, ઘણા બધા લોકો આદિવાસી સમાજના વિસ્તારના પ્રશ્નોને લઈને લડતો લડી રહ્યા છે, ઘણા બધા એનજીઓ કામ કરી રહ્યા છે। આ જ આદિવાસી સમાજમાંથી ઘણા બધા યુવાન યુવતીઓ ભણી ગણીને કોઈ ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, પ્રોફેશનલ કે બધા અલગ અલગ વ્યવસાયોમાં પણ જોડાયા છે। તેવા તમામ લોકોની સાથે સીધો સંવાદ કરવા માટે એમના જે પ્રશ્નો છે, એમની રજૂઆતો છે, જે મુદ્દાઓ છે, એના પર વિસ્તૃત ચર્ચા થાય અને વિસ્તૃત ચર્ચાના અંતે ક્યાં અન્યાય થઈ રહ્યો છે, ક્યાં અધિકારો છીનવાઈ રહ્યા છે, એની સામે કેવી લડાઈ લડાય, એમાંથી કેવી રીતે રસ્તા નીકળે, કયા મુદ્દાઓને લઈને જો કામ કરવામાં આવે તો આદિવાસીની આવનારી જે પેઢી છે એને ફાયદો થાય, એના અધિકારોનું રક્ષણ થાય, એ વિષયને લઈ અને આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે। અને એટલા જ માટે ચુનંદા લોકોને જ આમાં આમંત્રિત કર્યા છે અને ખાસ કરીને અંબાજીથી ઉમરગાંવ સુધીનો આખો વિસ્તાર હોય તો સેન્ટર પડે એટલા માટે વડોદરાને પસંદ કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં અહીંયા જે ચર્ચા થશે, અહીંયાથી જે મુદ્દા નીકળીને આવશે, અહીંયાથી જે રણનીતિ નક્કી થશે, એ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા બધા જ આદિવાસી વિસ્તારના એક એક જિલ્લામાં, એક એક તાલુકામાં, એક એક ગામમાં જઈ અને એના આદિવાસી સમાજના હક અધિકારની રક્ષણ માટે, એના જે હક અધિકારો છે એને અપાવવા માટેની લડાઈના કાર્યક્રમો લઈને જવામાં આવશે। એટલે વડોદરા રાખવા પાછળનો હેતુ એટલો જ છે કે આખા આદિવાસી બેલ્ટમાં અંબાજીથી ઉમરગામ સુધી આ સેન્ટરમાં પડે છે। એટલા हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।